તો બનાસકાંઠાના થરામાં ધર્મના નામે કલંકરૂપ ઘટના સામે આવી। દેવ દરબાર મઠના મહંત બલદેવનાથ અને તેમના સાગરીતોએ જૂની અદાવતમાં આધેડ અજમલ ચૌધરીનું હથિયારોની અણીએ અપહરણ કર્યું હતું। પીડિતને ગોંધી રાખી હોકીથી ઢોર માર મારી 15,000 રૂપિયાની લૂંટ પણ ચલાવી હોવાના આક્ષેપ છે। આ મામલે 6 દિવસ બાદ મોડી ફરિયાદ નોંધાતા પોલીસ અને રાજકીય દબાણ સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। હું તમારો ભાઈ છું અને શા માટે આવું કરો છો? તમે તાર બાપુ અને કાકો કાપી નાખો પણ બાકી હું મારો ભાઈ બોલ્યો છું, હું તમને ફક્ત તમને મને આવડે અરે બાપુ વિશે કેવું છે પડે? મારી ભૂલ થઈ છે, કદાચ મેં ભૂલ કીધું કરવી પડે, મારો ભાઈ વિચાર કરવો પડે, બાપુ ફોન વિચાર કરવો પડે, બાપુ વિશે બોલતા હાથ ધરનો વિચાર કરવો પડે, વાત તમારી હાથ કેમ બોલવું પડે? પણ હવે ના ખબર નથી બાપ ચિંતા છે, હું વાત તમારી અરે ભાઈ નથી ખબર? અરે ભાઈ રહેવા દો મારો ગાડું લાવો, અને મને શરીર બધી ભેળાઈને મને કે તને લઈ જવાનો છે, મને દેવ દરબાર મંતે બળદેવનાથે લેવા મેલેલો છે, તને અમે 1 વર્ષથી આ ગોતી રહ્યા છો, તું દેવ દરબાર મંતને જે તે બોલેલો છે એના માટે અમે તને ઉપાડવા માટે આવ્યા છો। ફરિયાદ નોંધવા માટે જેલા તો ફરિયાદ નોંધવા માટે સાહેબ કે અત્યારે નહીં લેવાય ફરિયાદ કે, અને તો મેં કે સાહેબ ગમે તેમ કરો મારી ફરિયાદ લો, હું દુઃખી છું જબરદસ્ત। તો એમના જે કોન્સ્ટેબલ હતો એને કીધું કે ભાઈ અરજી લઈ લે, તો પછી અમારી અરજી એણે લીધી। હા, વાળગૌથી મને વર્ષ પહેલાં 1 દકન 2 વખત મને ધમધમકી આપી હતી કે તારે રહેવું એમ રહેજે, અમારે તને ઉપાડી જવાનું છે। ગુનાહિત પ્રવૃત્તિઓ કરેલ છે એ પ્રવૃત્તિઓને નિયમાધીન કલમોઆધીન કાયદાકીય રીતે એમને કાયદાકીય રીતે સજા થાય એવી, અને આજ 11 તારીખે ઘટના ઘટી હતી ત્યારથી આજ 16 તારીખ સુધી જે પોલીસ કાયદાકીય રીતે અમે એમના વતી સમાજ વતી જે પોલીસ સ્ટેશન જઈ અને પોલીસ ફરિયાદ માટેની રજૂઆતો કરેલ છે, પણ ત્યાંથી આજ દિન સુધી હજુ ફરિયાદ લેવામાં આવેલ નથી। આજે અમારી આ ફરિયાદ દાખલ